પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં શિષ્યોપન સંસ્કારનો ભવ્ય ઉત્સવ યોજાયો. મહેસાણાના સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નવા પ્રવેશિત BAMS 2025-26 બેન્ચના વિદ્યાર્થીઓ માટે શિષ્યોપન સંસ્કારનો ધાર્મિક કાર્યક્રમ અને સાંસ્કૃતિક મહિમા ઉજવાતો ભવ્ય કાર્યક્રમ યોજાયો. મંગળવારે યોજાયેલા કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હવન વિધિ, વૈદિક મંત્રોચ્ચાર અને કથા પારાયણ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની આયુર્વેદિક શિક્ષણ યાત્રાની પાવન શરૂઆત કરી. કાર્યક્રમની અધ્યક્ષતા રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદીએ નિભાવતા વિદ્યાર્થીઓને સંસ્કાર, નૈતિકતા અને સેવાભાવના મૂલ્યો દ્વારા આયુર્વેદિક ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા. કાર્યક્રમમાં ડૉક્ટર GR પટેલ, ડૉક્ટર મુરલીધરન તથા પ્રિન્સિપાલ ડૉક્ટર સ્મિતા મેડમની હાજરીએ કાર્યક્રમમાં ગૌરવ ઉમેર્યું. આયોજકો મુજબ આયુર્વેદના ગૌરવશાળી વારસાને યુવાનોના સર્વાંગી વિકાસ સાથે સંકલિત કરવા માટે શિષ્યોપનયન જેવી પરંપરા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક, માનસિક અને શૈક્ષણિક સમૃદ્ધિ તરફ દોરી જતી હોય છે. પ્રસંગે આમંત્રિત મહેમાનો, યુનિવર્સિટીના હોદ્દેદારો, વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રિન્સિપાલ, ટીચર્સ અને નોન ટીચિંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થી વાલીઓની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો. ચેતન પટેલ, મહેસાણા.